તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજે રસોડું સાફ થઈ ગયું છે વહેલી સવારમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ જનક શેઠ ને મોડું થઈ ગયું. બરાબર છે. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? અને મમ્મી આજ હાવણી લઈને ઊભા છે. 9:30 થયા જો. થોડુંક મોડું થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં. હા. અને બીજું શું કહેતો હતો કે આ શું આવ્યું છે આપણી ઘરેમાં? આપણા ઘરે કાસરી આવી છે, કાસરી સિમરણથી. એવું છે? હા, જો પેકિંગ ગાઈસ, પેપર આનું આવ્યું પેકિંગ. હવે બધા પેપર થી કરવા માંડ્યા. હા, કેમ કે પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરવાનો, કેમ કે કુદરતને નડે છે, આપણા નિસર્ગની હાનિ થાય છે, એટલે પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરવાનો. પેપરની આજથી બધા પેપર વાપરીશું. આપણે આગ્રહ રાખશું પેપર. પણ સારું પડે પેપર. કાસરી તૈયાર જ છે ને, ખાલી હવે તળવાની જ ને એને. ખાલી તળવાની. એને તળશું ને ત્યારે તમને ચોક્કસ બતાવશું કેવી કાસરી બને છે ને. ઓકે. અને બીજું શું કહેતો હતો ખબર? કે આપણું જાસૂદ ફૂલ ક્યાં પગ્યું? લે, આ તો વયું ગયું. કાલ મેં જોયું તો ઉગ્યું તો મોટું ચાર આવી ગયા હતા, ચાર. પણ એ છે ને એક જ દિવસ રહી છે, હા, નીકળી ખડી જાય છે. એક જ દિવસ રહી. જો હમણાં એક બીજી કળી હવે જો ઈને એક આ બાજુ જો. ક્યાં છે બીજી? જો અહીંયા છે બીજી, પણ હજી તો ફૂટવામાં બાકી છે. ગુલાબી જો હવે આવશે પાછા. ગુલાબ આવી ગયા છે. જો ગાઈસ, આ અમારો બગીચો છે. જો નાનો એવો બગીચો, મોટો બનાવવાની ઈચ્છા છે, પણ જોઈએ હજી તો પૂરી થશે એવું લાગે છે. હા. હા નહીં, સારું, ચાલો તો હવે છે ને ત્યારે નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને પછી મળીએ. તો ગાઈસ, બપોરના 1 વાગી ગયા છે અને આ બાજુ ચમચો પડ્યો છે હેઠું. રેડ બ્લોક કા વાસણ પડે છે. નવો ચૂલો આવ્યો એટલે ખબર નહીં. અને હવે મમ્મી તો નવા ચૂલામાં કેવી મજા આવે છે. બહુ મજા આવશે. ફટાફટ રસોઈ બધું થાય ને ફટાફટ. કાચું બાચું કઈ નથી રહેતું ને હવે. હા, નહીં, મસ્ત ચડી જાય. રોટલી દસલ ફૂલ સાજ જોઈ લો હોટલના. આ છે મસ્ત મસ્ત લે, અત્યારમાં ભજીયા આવ્યા. ભજીયા. કોણે બપોરે બનાવ્યા હતા? દનૈયું દનૈયું. કેમ, ક્યાંથી આવ્યા? નીચેથી આવ્યા? નીચેથી, નીચે વાળાના ઘરે. ઠેક. ઈ ઓલા છોકરા હાટો બનાવ્યા છે ભજીયા, મને એવું લાગ્યું. તો ઠેક, એવું છે. ને જો દાદા ને બા જય યોગેશ્વર. દાદા જય યોગેશ્વર. અરે વાહ, જમી લીધું? વાહ, એમાં તો અમારે 12:30 થાય ને દાદા ને, એટલે જમવાનું થાળી પડી જ જાય. સરસ. મંદિરે જઈ આવ્યા બા? હા, મંદિરે જઈ આવ્યા. સત્સંગ કર્યો ને? દર્શન કર્યા ને ડોશીમાં નાસ્તો કરાયો. ભૂખ્યા હતા ઠેક. બિચારા મંદિરે. દરરોજ હોય પ્રસાદી કે ક્યારેક હોય? નહીં કરાવ્યો. અને ભૂમિબેન આવે એટલે અમને ચોકલેટો આપ્યું. ઓહો, વાહ. ત્યાં પ્રસાદી અમારે છે ને વાડીમાં મસ્ત મજાનું શંકર ભગવાનનું મંદિર છે. લોકો ત્યાં નાસ્તો, મોટી ઉંમરની ડોશી હોય ને, આ બધી બેનો એનો મન, કોઈ ફ્રૂટ દઈ જાય, કોઈ નાસ્તો આપી જાય, એવી રીતે નાસ્તા કરાવે. ત્યાં બહુ લોકો દેવા આવે. સારું ને, સરસ કામ કરે છે. ચાલો તો હવે જમવાનું રેડી થઈ ગયું છે અને મને જમવામાં કાંઈક સારું લાગે છે. જોઈએ આપણે શું છે. મગનું શાક છે, મગ ભાત નહીં પણ મોટી શાક છે. એવું છે, દાળ બનાવી છે. કાંઈ નહીં, સારું. ચાલો તો જમવાનું આપી દો ફટાફટ અને જમી લઈએ. તો ગાઈસ છે ને જમી લીધું છે ને અત્યારે છે ને ફુવા ને ફઈ બસ. જય યોગેશ્વર. ફઈ, ફુવા, જય યોગેશ્વર. અને આ બધો સામાન કોનો છે મમ્મી? ફૂલ લાડવાની તૈયારી. ભાણિયા ભાઈ ઘરે દીકરો નાનો જો છે. ઓકે. ફઈ દાદી થઈ ગયા, હવે છોકરા હતો. ચાલો તો હું માધવ ટેક્સટાઇલ ની કુર્તી. ઓકે, વાહ. અને બીજું શું છે? ચીકોની કીટ. હા આ બાવ છે ને આનથી નાશે. હા, પાવડર લગાવશે એનથી નાશે. ઓકે, ઈ છે. પછી આમાં બધા રમકડા, મોજા, નાવાનું રૂમાલ. એ બૂટ દેખાણા મને. કેવા મસ્ત બૂટ. બાબુ લાડુ રમે ને ઈ. હા, ચાલો તો હવે બીજું ઓલું શું છે? આ લાંબુ? હા, બા એમ કે આ ઘોડિયું છે. મેં કીધું નહીં, આ મસરદારી છે. તે બાવને મચ્છર કવડે? હા. નીચે ગાડલો એટલે બાવા રમકડાથી રમશે પછી પેલા આવું મને એવું લાગ્યું ખબર, હિંચકો લાગ્યો પેલા. ઓકે, ઓલામ કપડા છે બધા.
ઓકે સારું. તો ક્યારે જવાનો છે આ બધો સામાન? અહીંયા રહેવાનો છે? દેશમાં જવાનો છે? દેશમાં મોકલ. ઓકે કાંઈ નહીં સારું. હા આવશું. એ હા. તો ચાલો અત્યારે હું શોપ પર જાઉં અને મળું તમને પછી. તો ગાઈસ છે ને અત્યારે મોટા પપ્પાના ઘરે પહોંચી ગયો છું અને અત્યારે છે ને લગ્નમાં જવાનું છે. તો ને હેતાન જો બતાય તો હેતાન છે ને એક વસ્તુ બતાવે છે જો. અરે વાહ એવું છે. મને દેખાય છે જો તોય દેખાય જો જો વાહ સરસ. બીજું હું એ શું છે? પાણી ભરાય એનાથી નીકળે વાહેથી. સરસ સરસ. તો ગાડી હાલે જો હકાય તો બેટા. અરે વાહ. અરે 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 હું અરે ભાગી 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 એક ગઈ. આવા દે આ બાજુ. ચાલો તો અત્યારે છે ને લગ્નમાં શું કે છો? ડીપ હા મારતો. અરે 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 વાહ. ઓકે ઓકે ડન ડન ભાઈ હાલે છે. ચાલો તો અત્યારે છે ને લગ્નમાં જવાનું છે તો ચાલો હવે તો જઈએ. તો ગાઈસ છે ને લગ્નમાં જવા માટે છે ને હવે ગાડી કાઢીએ બહાર અને ક્યાં લગ્નમાં જવાનું છે ને એ પણ તમને કહી દઉં. મનોજભાઈ ધોબીની ત્યાં. અને આ લગ્ન એવા હશે કે પહેલી વાર મારો એક્સપિરિયન્સ થશે કે આમાં કહેવાય છે કે મોડે સુધી જમવાનું હોય. ચાલો તો અને અત્યારે છે ને મારા ભાઈ ભાભી અને હું જાઉં છું તો ચાલો હવે જઈએ અને તમને લગ્નમાં જઈને મળું. તો ગાઈસ છે ને ફાઇનલી પહોંચી ગયા છે લગ્નમાં. અને જો આ રીતનો એન્ટ્રી ગેટ છે અને કોજિયા પરિવાર છે. ચાલો તો હવે અંદર જઈએ. આ રીતનું ડેકોરેશન કર્યું છે અને જો સરસ છે. ચાલો તો હવે ફટાફટ અંદર જઈએ. તો કહે છે ને અંદર જો આ રીતનું કાંક છે બધું અને જમવામાં જો હજી કોઈ એવું નથી. અત્યારે 7:45 વાગ્યા છે પણ આ લોકોનામાં થોડુંક મોડું હોય જમવાનું. એ લોકોને કહેવાય છે કે પછીના દિવસે વળાવવાનું હોય. કાંઈ નહીં સારું. ચાલો તો હજી તો જમવામાં તો કોને ખબર કેટલી વાર લાગે. ભૂખ લાગી છે? તમને લાગી ભૂખ? ભૂખ તો લાગે જ છે. અત્યારે થોડું હોય અહીંયા તો લગભગ 12 વાગી જાય. એવું જ લાગે છે. કરવાનું છે કે સમજાતું નથી. આપણે જાવી જઈએ પણ ભાઈ છે કે હજી તો ઓલો તવો હજી ગરમ નથી કર્યો. એવું જ છું છે જો હજી કોઈ નથી અહીંયા. જો વાગી જાય કેટલા 7:41 થઈ ગઈ. હા એની સારું. ચાલો તો હવે મળીએ થોડીક વાર પછી. તો ગાય છે ને ઘણી વાર પછી છે ને હવે જમવાનું ચાલુ થઈ ગયું છે. જો આ બાજુ અમારા બધા લે છે સોસાયટી વાળા અને જો આ બાજુ સામે ઢોસા બનવાનું તૈયાર ચાલુ થઈ ગયું છે. ચાલો તો હવે છે ને સૌ પ્રથમ પહેલા સૂપ લઈશું આપણે. તો ગાઈસ જો મંચાવ સૂપ આવી ગયું છે. ચાલો તો હવે પી લઈએ. તો ગાઈસ જો મેન કોર્સ રેડી થઈ ગયો છે. જો રબડી છે, પૂરી છે, પનીરનું શાક છે અને ગરમા ગરમ ભજીયા છે અને સાથે ગુલાબ જામુન છે. ચાલો તો હવે જમી લઈએ. ગાઈસ છે ને હવે ઘરે જઈએ છીએ અને ઘરે મમ્મીએ છે ને મસ્ત મજાની પાવભાજી બનાવી છે પણ હવે જગ્યા તો છે નહીં પેટમાં પણ થોડીક ચાખશું. ચાલો તો હવે તમને હું ઘરે જઈને મળું. આજે આપણે બનાવવાના છીએ ભાજી પાવ. સરસ મજાની કાઠિયાવાડી આઈટમ અને આ પહેલી વેલી આઈટમ આવી હતી ભાજી પાવ. કાંદા નાખીશું, થોડુંક લસણ નાખીશું અને સૂકું ઓછું થાય છે ને એટલે લીલું વાપરશું. મસ્ત ટેસ્ટ આવે. કાંદા અને લસણ એકદમ ફ્રાય થઈ જાય ને જો આવી રીતે મસ્ત ચડી જાય ને એટલે આપણે એની અંદર ટમેટા નાખીશું. ચડી ગયા છે પછી આપણે આને આવી રીતે એકદમ મિક્સ કરી દઈશું. એમાં આપણે લાલ મરચું નાખીશું, પછી થોડોક મસાલો નાખીશું, પછી મીઠું એડ કરીશું. વટાણા પણ નાખી દીધા છે જો મસ્ત મજાના. અત્યારે ફૂલ સિઝન છે વટાણામાં. થોડાક ચડવા દઈને પછી એને દબાવી દઈએ તો મિક્સ થઈ જશે. એ શાકભાજી છે ને એ પણ એડ કરી દઈશું. તો ભાજી રેડી થઈ ગઈ છે. જો આવી રીતે તેલ ઉપર આવી જવું પડે તો જ ભાજી ચડી ગઈ એવું કહેવાય. અને એમાં આપણે હવે ધાણા એડ કરીશું. મસ્ત ટેસ્ટ આવશે. લસણ તો આપણે નાખી દીધું છે. ચાલો તો ભાજી ખાવા માટે આવી જાઓ. તો ગાઈસ ઘરે પહોંચી ગયો છું અને મમ્મી ખાધી પાવભાજી. મસ્ત મજાની. અમે લગ્નમાં બહુ સારું સારું ખાધું. કેટલું ખાધું ખબર? સૂપ પીધું. કેતોય નથી નગરે ન બનાવે તો ભાજી બનાવી તું
તું આવ્યો ને તારી દિને બફી હાથ ખાઈ જજો પાછા કાલ પણ અમારું નક્કી છેલ્લે થયું હાલ ચાલવા નીકળે ને તઈ નક્કી થયું મારું એમાં ખાધું હું ખબર અમે સૂપ પીધું મંચુરિયન ખાધું ઢોસા ખાધા અને ફૂલ ડીશ ખાધી એટલું ખાધું શું લેવા છે શું લેવા મોસંબી ને જ્યુસ થોડો કાંઈ સૂપ લાવી જ્યુસ લે સૂપ સારું જ ને શિયાળા માટે સૂપ મસ્ત છે બેસ્ટ છે યમી 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 છે સાબુ પીવું આવો મારું એવું છે બહુ મજા આવી ગઈ અમને એમ લાગતું હતું અમે ગયા ને ત્યાં તે કોઈ નહીં હો આખું આમ ખાલી ખાલી હોય કોઈ નહોતો મારવાડી લગ્ન કેવા હોય માણસો ઓછા હશે ને હા ઈ લોકોને કેવું ખબર અમે 9 સાડા 9 ત્યાંથી લગભગ નીકળી ગયા હતા તે હજી જાન આવી હતી 9 સાડા 9 ઓહો એ લોકોને એ રીતનું હોય કે 9 સાડા 9 હોય અને ઓલું મંડપ ને એવું બધું મંડપે પાછું છે ને સ્ટેજની બાજુમાં એ પાછું અલગ આખું પછી અને મુહૂર્ત છે બીજા દિવસે રાતે 4 વાગ્યાનું એ રીતનું હોય કાલ સવારે એટલે કાલ સવારે 4 વાગે એનું મુહૂર્ત છે ત્યાંથી વળાવવાનું હા લાઈફ રાત લગ્ન કરશે એટલે એ બધા શાંતિ વાળા રહ્યા એટલે શાંતિ આવે બધા અને વળાવવાનું કે ટેન્શન ન હોય બીજે દિવસે 4 વાગે હોય વળાવવાનું સવારે એમ આજની રાત ની કાલ સવારે એમ ત્યાં હજી તો ઈ જાન આવી પછી બધાને જમશે નિરાતે અને પછી લગ્નની વિધિ બધું ચાલુ થાય કાઠિયાવાડી જેવા ઉતાવળા કોઈ નથી કોઈ નહીં એટલે કાઠિયાવાડી નું બધું શેડ્યુલ મસ્ત પરફેક્ટ તમે ટાઈમે જમી લો ટાઈમે લગ્ન થઈ જાય ટાઈમે સુઈ જાઓ થાક્યા પાક્યા બધા સુઈ જાય બધું મસ્ત શેડ્યુલ આખું ખાવાનું 3 ટાઈમ આપણે 3 ટાઈમ એટલે 3 ટાઈમ ચોથો ટાઈમ નહીં લોકોને બધાને ખાવામાં એવું સિસ્ટમ સુરતના ગામડે આપણે જઈએ ને તો એ લોકો કેવી રીતે જમે ખબર 10 વાગ્યે જમે સાંજને ના સવારમાં 10 વાગે 10-11 વાગે જમે પછી પાછા બપોરે ન જમે પછી પાછા સાંજે જમે 6-7 વાગે 5-6 વાગે પછી પાછા રાતે જમતા હોય છે નહીં રાતે નો જમે પછી સુઈ જાય સુઈ જાય સવારે ખાલી ચા જ પીવે ચાય નહીં પીતા વળી કાળી ચા પીતા હશે ખબર નહીં છે કાઈ નહીં પણ મજા આવી ગઈ લગ્નમાં અને છે ને બીજી એક ઈ હતું કહું કે મારા ઇન્સ્ટાગ્રામ માં છે ને 10,000 પૂરા થઈ ગયા મમ્મી યા સરસ કોંગ્રેચ્યુલેશન અને થેન્ક યુ એટલો બધો સપોર્ટ કરવા માટે તમારા બધાનો અને લોકોને આપણા વિડીયો જોવાય બહુ ગમે છે કે તમારું ફેમિલી એટલે ઈ કે કાંઈ અલગ જ લાગે છે લોકોને થેન્ક યુ પણ એટલો બધો સપોર્ટ કરવા માટે ચાલો હવે મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ